સુરત શહેરમાં દિવસ દરમિયાન દિવસ ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે ઉધના વિસ્તારમાં ફરીથી એક વખત તસ્કરો દ્વારા એક જ રાતમાં 3 ઘરોના તાળા તોડી રોકડા રૂપિયા અને સામાન ચોરી ગયા હતા। જોકે આ મામલાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી। સુરત શહેર ઉધના વિસ્તારમાં આવેલા દેના બેંકની પાછળ બીજે ટેરેસ એપાર્ટમેન્ટના ગત રાત્રે તસ્કરો દ્વારા એક જ રાતમાં 3 ઘરોના તાળા તૂટ્યા હતા। જોકે આ ઘટના બાદ ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી। ધર્મેશ ઇન્દ્રેશ કદમ છે। ઉધના દેના બેંકની પાછળ એપાર્ટમેન્ટ આવ્યા છે। એમાં સિટીના એક એપાર્ટમેન્ટમાં ઘરનું લોક તૂટ્યું છે, બીજે ટેરેસ એપાર્ટમેન્ટમાં ઘરનું લોક તૂટ્યું છે અને પદ્માનગર એસ્ટેટમાં ઘરનું લોક તૂટ્યું છે। 3 ઘરોના લોક તૂટ્યા છે। આપણે એની પોલીસ ફરિયાદ કરી છે। પોલીસે આપણને કીધું છે કે આપણે એના પર યોગ્ય કાર્યવાહી કરશું। આ બનાવ પહેલી વાર બન્યો છે કે પછી અગાઉ પણ કોઈ બનાવ બની ગયો છે આ ચોરીનો? આવો બનાવ 4 વર્ષ પહેલાં સોસાયટીમાં બન્યો હતો, જ્યારે 12 ઘરના તાળા તૂટ્યા હતા। એ ટાઈમ પર પોલીસે કંઈ એક્શન લીધેલો કે પછી એ ચોર પકડાયેલા એવું કંઈ? એ ટાઈમ પર પોલીસે એક્શન લીધેલું। એક ચોર ઝડપાયો હતો અને પોલીસ સ્ટેશનમાં એને સજા આપવામાં આવી હતી। ને હમણાં પોલીસવાળાનું કહેવાનું શું છે? પોલીસવાળા શું કહે છે? પોલીસવાળા એમ કહે છે કે અમે યોગ્ય કાર્યવાહી કરીશું, તમે અહીંયા ફરિયાદ લખાઈને જાઓ। ઓકે, તો તમે સાહેબને કે પેટ્રોલિંગને આ બધું વ્યવસ્થિત કરાવો આપણા વિસ્તારમાં। તમે સાહેબ ફરિયાદ નોંધાવી, બરાબર? એના પછી તમને એવું કંઈ પોલીસવાળા તરફથી કોઈ સહયોગ, અહીંયા કોઈ પોલીસવાળા બંદોબસ્ત પર આવ્યા રાતે? પોલીસવાળા આવ્યા હતા, અહીંયા તપાસ કરી હતી 3 ફ્લેટોમાં અને મને કીધું હતું કે હવે યોગ્ય તપાસ કરીશું। બધી છાનબીન કરી છે, ફોટા પાડ્યા છે અને લઈ ગયા છે। આપણા સાથે જ પોલીસવાળા આવ્યા હતા, અમે ફરિયાદ કરી એટલે 3 ફ્લેટોમાં પોલીસ જઈને આવી છે। કેમેરામેન આશીષ તિવારી સાથે બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।